જાહેર કરી દેવામાં આવ્યા છે। ઊંઝા તાલુકાના સુણોકના વતની અને મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન અને હાલના જિલ્લા પંચાયત સદસ્ય છે હરિભાઈ પટેલનું નામ જાહેર કરાતા તેમના પરિવારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। પાટીદાર આંદોલન સમયના કપરા કાળમાં પાર્ટીનો સાથ આપ્યો હતો। દ્વારા ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યો છે। ઊંઝા તાલુકાના સુણોકના વતની તેમજ પૂર્વ કારોબારી ચેરમેન તેમજ અત્યારે હાલ મહેસાણા જિલ્લા પંચાયત સદસ્ય હરિભાઈ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે આપણી સાથે હરિભાઈ પટેલ જોડાયા છે, આપણે તેમની સાથે સીધી વાત કરીશું। પહેલા તો હરિભાઈ પટેલ, આપને ખૂબ ખૂબ અભિનંદન। શું કહેશો, મોવડી મંડળે આપના ઉપર વિશ્વાસ મૂકી આપને નામ જાહેર કર્યું છે? એક કાર્યકર્તા તરીકે વર્ષોથી લોબી મંજિલ કાપીને લોકોની સેવા કરવાની કાર્યકર્તા ભારતીય જનતા પર તક મળેલી હતી અને 1988 થી પાર્ટીમાં હું કામ કરતો આવ્યો છું। જિલ્લા પંચાયતમાં 2001 થી સળંગ મારા ધર્મપત્નીનું વારાફરતી ચૂંટાવાની તક મળેલી છે અને જિલ્લા પંચાયત દ્વારા મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા વિકાસના કામો ગ્રામ્ય કક્ષાએ લઈ જવાની મોટી તક મળેલી છે અને સંગઠનમાં પણ મેં ઉપપ્રમુખ મંત્રી તરીકે પણ જવાબદારી સંભાળેલી છે। એટલે સંગઠનનો પણ બહોળો અનુભવ છે, એવો વિકાસના કામોનો પણ લોકો સમક્ષ જવાનો મોટો તક મળેલી છે અને આખા જિલ્લાના તમામ ગામોનો સંપર્ક પણ જિલ્લા પંચાયતના માધ્યમથી મને રહેલો છે અને વિકાસના કામો થકી ગ્રામ્યજનો પ્રજાજનો સુધી જવાની મોટી તક મળેલી છે અને આવા સમયે પાર્ટીએ મારા ઉપર જવાબદારી આપી છે। તો આવનારા દિવસોમાં મહેસાણા જિલ્લાનું, મહેસાણા લોકસભાનું ગૌરવ વધે એ દિશામાં મારા પૂરતા પ્રયત્નો રહેશે। કપરા સમયમાં આપે ભાજપ પક્ષ સાથે રહી વફાદારી નિભાવી હતી, તેનું આ પરિણામ, આ ફળ મળ્યું છે, શું કહેશો? એ સમય સંકટવાળો પાર્ટીનો હતો, તો એ સ્વાભાવિક છે કે એક પાર્ટી આદેશ કર્યો કે તમારે બી લડવાનું છે, તો અનામતના સમયે ગૌરવપૂર્વક હાર સ્વીકારીને હું લડેલો અને એ જ સીટ ઉપર પાર્ટીએ પાછી મને તક આપેલી। તો ઉનાળા જિલ્લા પંચાયત સીટમાંથી હું પાછો સન્માનજનક વોટ મેળવીને હું જીતેલો અને મને કારોબારી સમિતિ અધ્યક્ષ પદે પાર્ટીએ મને જવાબદારી આપેલી અને એના લીધે હું આ જિલ્લાનો તમામ સંપર્ક કર્યો, કાર્યકર્તાઓ સાથે ગ્રામ્ય લેવલે મેં સંપર્ક કરેલો છે। એ બદલ મને ખરેખર આ જિલ્લાની પ્રજાને સેવા કરવાની તક મળી છે, તો લોકસભામાં પણ મને ચોક્કસ જંગી બહુમતી મળશે। આ હતા હરિભાઈ પટેલ, જે હવે ભાજપના જે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો છે, તેઓ અત્યારથી માની રહ્યા છે કે તેઓ અત્યારથી તેમને જીત મેળવી હોય તેવી લોકોમાં ઉત્સાહ છે। 5 લાખ કરતા વધારે મતોથી તેઓ જીત મેળવશે એવી લોકોમાં એવો પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ અંફાવશે નહીં, પરંતુ બહુ મોટી લીડથી ભાજપ સામે જીતી જશે તેવો તેમણે આશાવાદ વ્યક્ત કર્યો છે। વિશાલ પટેલ, વીટીવી ન્યૂઝ, મહેસાણા।